નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત સમસ્યાથી સફળતા સુધીમાં. આપની સાથે હું કિન્નરી. સંસારની સમસ્યાઓના સાગરમાં ઘેરાયેલા મનુષ્ય સતત ને સતત પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે થઈને પ્રયાસો કરતા હોય છે. ક્યારેક તેમાં સફળતા મળે અને ક્યારેક ન પણ મળે. ત્યારે સમસ્યા કોઈ પણ હોય, પ્રશ્ન કોઈ પણ હોય, તેનું નિરાકરણ હંમેશા શક્ય હોય છે. ત્યારે કઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ મેળવવું તે વિશે માર્ગદર્શન આપવા માટે, દિશા ચિહ્નિત કરવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડોદરાના રાજગુરુ મંત્રયોગી પંડિત શ્રી ધ્રુવદત્ત વ્યાસજી. આપણે તેમની પાસેથી મેળવીએ માર્ગદર્શન. ગુરુજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ગુરુજી, આગળના એપિસોડ્સ જે હતા તેની અંદર આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે ચર્ચા કરી છે, મંત્ર વિદ્યા વિશે ચર્ચા કરી હતી, યોગ વિશે પણ ચર્ચા કરી હતી, વાસ્તુશાસ્ત્ર વિશે પણ ચર્ચા કરી હતી અને સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે આવી શકે, સમાધાન કેવી રીતે મળી શકે તેના વિશે જે હતી. પરંતુ આજે સવાલ થઈ રહ્યો છે તંત્ર વિદ્યાને લઈને. તંત્ર વિદ્યા શું છે અને શા માટે તેને રહસ્યમય વિદ્યા કહેવામાં આવે છે? તંત્ર વિદ્યા, તંત્ર શબ્દનો અર્થ થાય ધ્રુવ ધાતુ ઉપરથી બધેલો શબ્દ જે તારણ કરે છે, માણસને સંકટોમાંથી બહાર કાઢે એને તંત્ર કહેવાય. વ્યવસ્થા પણ કહેવાય એને. આપણે નથી કહેતા આપણે સરકારનું તંત્ર સારું નથી એવું લખીએ છીએ આપણે. સરકારનું તંત્ર સારું છે એ તંત્ર શબ્દનો પ્રયોગ બહુ બધી જગ્યાએ થતો હોય છે, પણ મૂળભૂત આ શબ્દનો અર્થ થાય છે તારણ કરવું. આ વિદ્યા ઉપાસનાની વિદ્યા છે. આ વિદ્યામાં એવું કહેવાય છે, આવો મને અનુભવ છે એવો, કે મનુષ્યો ધારે તે કામો આમાંથી કરી શકે, ધારે તે કામો કરી શકે. આ વિદ્યા રહસ્યમય એટલા માટે છે કે બધાને અપાતી નથી. આ વિદ્યા ગુરુ પોતાના યોગ્ય શિષ્યને આ વિદ્યા આપતા હોય છે, કારણ કે લોકો એનો દુરુપયોગ કરતા હોય છે. તલવાર હોય ને અથવા ચાકુ હોય, બે કામમાં લાગે, શાક કાપવા પણ કામ લાગે અને કોઈને મારવા પણ લોકો ઉપયોગ કરતા હોય છે એનો. એવું જ આ વિદ્યાનું પણ છે. કોઈ પણ વિદ્યા હોય લોકો ડબલ ઉપયોગ એનું કરતા જ હોય છે. પણ ખરેખર જ્યારે માણસ ભયંકર સંકટમાં હોય, કોઈ માર સૂચતો ના હોય અને પોતે ફસાઈ ગયો હોય, ત્યારે જ એને બહાર કાઢે એને તંત્ર વિદ્યા કહેવામાં આવે છે. ઘણા લોકો આને બદનામ પણ કરતા હોય છે કે વિદ્યા ખરાબ છે. પણ આ વિદ્યા એટલે શું? જેનો ઉપદેશ ભગવાન શિવે કરેલો છે. તમે કોઈ પણ તંત્રનો ગ્રંથ ઉઠાવો, એમાં પહેલો શ્લોક હશે કે કૈલાસે શિખરે રમ્યે પાર્વતી પૃષ્ઠતિ શંકરઃ. કૈલાસ પર્વતની ઉપર માં પાર્વતી અને ભગવાન શિવ વિરાજમાન છે. એમની વચ્ચે સંવાદ થાય છે. માં પ્રશ્ન કરે છે, પ્રભુ આ યુગમાં, કલિયુગમાં કે સાતમા યુગમાં બીજી બધી ઉપાસનામાં અનેક વર્ષો વીતી જાય છે. તપશ્ચર્યા કરતા 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 આખી જિંદગી નીકળી જાય, પણ એના સિવાય કોઈ એવી વ્યવસ્થા છે એ લોકોનું કામ શીઘ્ર થાય, થોડી ઉપાસનાથી વધારે કામ થઈ જાય, જલ્દી થઈ જાય. અને એ વાતોમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એને આપણે તંત્રશાસ્ત્ર કહીએ છીએ. લોકોના કલ્યાણ માટે, લોકોના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિદ્યા એવી છે કે રામબાણ ઇલાજ જેવું કામ કરતી હોય છે. જરૂર છે સાધક અને સાધ્ય બંનેની શ્રદ્ધાનો, તો આ કામમાં કોઈ સમસ્યા આવતી નથી. તંત્ર વિદ્યા રહસ્યમય છે, કારણ કે દરેકને અપાતી નથી, દરેકને બતાવાતું નથી. કારણ કે અમુક વસ્તુઓ એવી હોય છે જગતમાં કે દરેક વ્યક્તિ ન અપાય. જેવી કે અત્યારે આપણે અમેરિકામાં જોઈએ છીએ, ગન કલ્ચર ચાલે છે. એ બંદૂકો લઈને કોઈને મારી નાખે છે, વગર કારણે લોકોને મારી નાખવાની વાત ત્યાં ચાલે છે. કારણ કે આ બધી વસ્તુઓ આપી દેવામાં આવે છે. આપણે ત્યાં એવું નથી, કારણ કે આપણે પિસ્તોલ આપી બહુ અઘરું કામ છે આપણે ત્યાં. તેવું જ આ વિદ્યાનું છે કે દરેકના વિદ્યા અપાતી નથી. લોકોના નામ પર ચરી ખાય છે, લોકોના નામ પર ચરી ખાય કે તંત્ર વિદ્યામાં આવું થઈ સમસ્યા આવડે છે, રહે છે. પણ ખરેખર તંત્ર વિદ્યા જે છે બહુ ઓછા લોકો જાણતા હોય છે અને એમની શક્તિ અદ્ભુત હોય છે.
બિલકુલ ગુરુજી, અહીંયા આપે જે પ્રમાણે કહ્યું છે કે તંત્ર વિદ્યા છે તે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે, ત્યારે તંત્ર વિદ્યાનું જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને તો તપશ્ચર્યા કરવી પડે. વિદ્યા સરસ્વતી જે છે એ પથ્થર પર વિરાજમાન છે. સરસ્વતીને મેળવવી બહુ અઘરું કામ છે. એના માટે સતત મહેનત કરવી પડે, સતત ઉપાસના કરવી પડે, સતત ગુરુની સેવા કરવી પડે. જે લોકો ગુરુની સેવા કરી શકે, સતત એમની સેવામાં રહે અને એમની પાસે શીખવામાં આવે, ગુરુ કૃપા થાય તો જ આ વિદ્યા શીખવા મળે. અને દરેકને આ વિદ્યા શીખવા મળતી નથી. આપણે જોવા જઈએ ને બહુ ઓછા લોકો છે જે લોકો આ વિદ્યાને જાણતા હોય છે. જે લોકો લખતા હોય છે ને, અમે તાંત્રિક છે, એ લોકોને તંત્રના ગ્રંથોનું નામ પણ ખબર નહીં હોય. તંત્રના ગ્રંથોનું નામ પણ ખબર નહીં હોય એવી પરિસ્થિતિ આપણે ત્યાં છે. જેના કારણે આ વિદ્યા બદનામ થાય છે. બાકી આ વિદ્યાનું જ્ઞાન ગુરુ જ શિષ્યને આપી શકતા હોય છે, બીજા કોઈ નહીં. જી, અને ગુરુજી, જે પ્રમાણે આપે હમણાં જ જણાવ્યું કે આ વિદ્યાને બદનામ કરવામાં આવતી હોય છે, તંત્ર વિદ્યાને મેલી વિદ્યા પણ કેટલાક લોકો કહેતા હોય છે, અને તેને લઈને અનેક ભ્રામક માન્યતાઓ પણ પ્રવર્તતી હોય છે. કોઈ કહે છે કે આટલું કરશો તો તમે માલામાલ થઈ જશો, કે તમારી સમસ્યાનું નિવારણ આવી જશે. આ કેટલું સત્ય છે? તંત્રની અંદર માલામાલ થઈ જવાય. પૈસા તમે કમાવા હોય તો આ વિદ્યામાં કોઈ ઘણા બધા એવા મંત્રો છે જે તમને લક્ષ્મીની કૃપા તમારી પર કરી આપે. આની પહેલી ઉપાસના અને પહેલા ઘણા બધા પ્રસંગોમાં આ ભગવાન આદિશંકરાચાર્ય એમનો એક પ્રસંગ છે, નાનું થોડું ટૂંકમાં તમે કહીશ કે પ્રભુ શંકરાચાર્યો 8-10 વર્ષના હતા અને ભિક્ષા માંગવા ગામમાં નીકળે છે. અને એક બ્રાહ્મણ દંપતીના ઘર આગળની ભિક્ષા માંગે છે. બ્રાહ્મણ દંપતી અતિશય ગરીબ હોય છે. એમના ઘરમાં 2 જ બોર હોય છે, ખાલી 2 જ બોર ખાવા માટેના. એ લોકો વાત કરે છે કે કોઈ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો છે અને આપણે ભિક્ષા નહીં આપીએ તો પણ દોષ લાગશે. કારણ કે હિન્દુ ધર્મની અંદર અતિથિ ધર્મ બહુ મોટો ધર્મ માનવામાં આવ્યો છે. અતિથિ દેવો ભવો. આપણા દરવાજે કોઈ આવેલો હોય, આપણે એને ભૂખ્યો કાઢીએ તો એનું પાપ આપણી પાસે મૂકી જાય અને આપણું પુણ્ય લઈ જાય, એવું શાસ્ત્રકારો કહે છે. કંઈ તો આપવું પડે આપણે કે 2 બોર છે, એક આપણે ખાઈશું અને એક આપણે એને આપીએ. આચાર્યના હૃદયમાં દયા આવી ગઈ. કારણ કે સંતો હોય છે ને, કરુણાના સાગર હોય છે. એમણે ત્યાં જ શ્રીની ઉપાસના શરૂ કરી અને શ્રીની કનકધારા મંત્રો વડે, શ્રી સૂક્તો વડે ભગવતી મહાલક્ષ્મીનું આહ્વાન કર્યું છે. અને એ ઘરની અંદર સોનાના આમળાનો વરસાદ થયો. સાહેબ, આ તંત્ર વિદ્યાના મંત્રોની શક્તિ છે. આવા તો અનેક પ્રસંગો છે કે માણસ જો આને શ્રદ્ધાથી કરે, અને હેતુ ખોટો નહીં હોવો જોઈએ. હેતુ ખોટો હોય ને તો નુકસાન 100% થાય તમને. હેતુ સારો હોવો જોઈએ, કોઈને પીડા આપવાનો હેતુ નહીં, આપણા કામને સિદ્ધ કરવાનો હેતુ હોવો જોઈએ, આપણી મનોવાંછા પૂર્ણ કરવાનો હેતુ હોવો જોઈએ. તેથી આપણે કંઈક કોઈનું કલ્યાણ કરી શકીએ અને આપણું જીવન પણ કલ્યાણમય થાય. એટલે આ વિદ્યામાં બદનામ તો ઘણી બધી છે. લોકો કહે છે આવું થઈ જાય, અને સિરિયલમાં જોઈએ ને તો બધું તાંત્રિકો કાળા કપડાં પહેરેલો હોય અને ખોપડીઓની માળા પહેર્યો, લીંબુના પ્રયોગ કરતો હોય, આવું બતાવતા હોય છે લોકોને ભય પડવા માટે. પણ ભય આ વિદ્યામાં છે જ નહીં. આ વિદ્યામાં જેટલી ઉપાસના સાત્વિક છે એવી જ ઉપાસનાની અંદર છે. કોઈ પશુ બલિની વાત આવતી હોય, આ કશી આવતી હોય, આમાં એવું કશું છે નહીં. બહુ સાત્વિક ઉપાસના છે, પણ તંત્રના નામથી છે. તંત્રના ગ્રંથો અલગ છે, એના મંત્રો અલગ છે. અને મંત્રોનો પ્રયોગ કેમનો કરવો, એવો તો ગાયત્રી મંત્ર છે, બધા લોકો જાણતા હોય છે. પણ ગાયત્રી મંત્રનો પ્રયોગ કેમનો કરવો? ગાયત્રી મંત્રથી મારણ થાય, મોહન થાય, વસીકરણ થાય, સંબંધ થાય, ઉચ્ચારણ થાય, બધું જ થાય. પણ એનો પ્રયોગ તમને આવડવો જોઈએ. એક વસ્તુ જે હોય ને એના અનેક ઉપયોગ થતા હોય છે. જગતમાં કોઈ વસ્તુ એવી નથી જેનો એક જ ઉપયોગ હોય, અનેક ઉપયોગ થતા હોય છે. તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ, એની વ્યવસ્થા જે બતાવે છે, એનું નામ તંત્ર.
દર્શક મિત્રો, તંત્રશાસ્ત્ર વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત. તંત્રશાસ્ત્ર વિશેની આ ચર્ચાને આગળ વધારીએ. ગુરુજી, એક સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, તંત્ર વિદ્યાની મદદથી મનોવાંછિત ફળ પ્રાપ્તિ થઈ શકે, આવું કઈ રીતે શક્ય બને છે? મનોવાંછિત ફળ મેળવવા માટે જ માણસ મહેનત કરતો હોય છે. અને મારા અનુભવો છે, અનેક અનુભવો એવા છે. જો તમે આ મંત્રોની, આ સાધનાની, આ તંત્ર વિદ્યાની ખૂબ વ્યવસ્થિત ઉપાસના કરો તો જગતમાં કશું જ અસંભવ નથી. તંત્ર વિદ્યા જ નહીં, કોઈ પણ વિદ્યામાં તમે જો મહેનત કરો, તમે ઉપાસના કરો. તમે જુઓ, આપણા છે ને રામાયણ, વાલ્મીકી રામાયણ, એનો પહેલો શબ્દ છે તપસ્વાધ્યાય નિરતમ. તપ કરો. તપ કરશો, મહેનત કરશો, કર્મ કરશો તો તમને એનું ફળ ચોક્કસ મળશે. મનોકામના બહુ મોટી વસ્તુ નથી. આ આપણે જોઈએ છે કે મંત્રોની સાધના વડે દેવતાઓને નીચે આવવું પડે છે ભાઈ. મંત્રોની સાધના વડે, કારણ કે મંત્રાધીનસ્ય દેવતા, દેવતાઓ મંત્રને આધીન હોય છે અને મંત્રના પ્રભાવથી દેવતાઓ જો નીચે આવી શકતા હોય. આપણે જોઈએ છીએ બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. રાવણ અને બાણાસુર જેવા લોકો નૃત્ય કરી ભગવાન શિવને પ્રસન્ન કરતા હતા. હા, અને ભગવાન શિવ ઉપસ્થિત થતા હતા આગળ એના નૃત્યને જોઈને, સંગીતને જોઈને. તો આ તો સાધના છે. તમે સાધના કરશો તો મનોવાંછિત ઈચ્છાઓ બધી પૂર્ણ થાય ને થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જી, અને ગુરુજી, સાધનાની વાત આપે કરી છે, ત્યારે તંત્ર વિદ્યાની અંદર સાધના શું છે, તે કઈ રીતે કરવામાં આવતી હોય છે? સાધના એટલે કુછ નિયમો છે બધા એના. તમારે કેવું બેસવું, કેવી માળા લેવી, કેવા કપડાં પહેરવા. જેવી રીતે અમે રુદ્રાક્ષની માળા પહેરી છે. કોઈ લોકો તુલસીની માળા પહેરે, કોઈ સ્ફટિકની માળા પહેરે, કોઈ પ્રવાળની માળા પહેરે. કેમ રુદ્રાક્ષની માળા પહેરવાની હોય? કેમ ભસ્મનું ત્રિપુર્ણ કરવાનું હોય? એનું કારણ એવું છે કે દેવો ભૂતવા દેવમ યજેત. તમારે જ્યારે કોઈ સાધના કરવી હોય ને, જેવી રીતે સ્મશાનમાં જઈએ ને તો સૂટ બૂટ પહેરી ના જઈએ. આપણામાં એવો રિવાજ નથી. સફેદ કપડાં પહેરીને, સાદા કપડાં પહેરીને આપણે સ્મશાનમાં જઈએ. પણ લગ્નમાં જઈએ તો ત્યાં સફેદ કપડાં, સાદા કપડાં ના હોય, ત્યાં સૂટ બૂટ પહેરીને જઈએ, હારા મહિના કપડાં પહેરીને જઈએ, કારણ કે લગ્નમાં જઈએ છીએ. એવું જ જ્યારે ઉપાસના કરવાની આવે તો કેવા કપડાં પહેરવા, કેવું આસન લેવું, કેવી રીતે પૂજા કરવી. પૂજાની પદ્ધતિઓ છે. 1650 રાજોપચાર, યંત્રોમાં દેવતાઓને બોલાવવાના, એમના પરિવારને બોલાવવાના, મંત્રો કેમના કરવાના, માળાઓ કેમની કરવાની, આ બધું જે બતાવવાનું હોય, આ બધું જે કરવામાં આવે, દેવતાઓનું આહવાન થાય, આસન થાય, પાદ્ય થાય, અર્ઘ્ય થાય, એમનો અભિષેક થાય, એમની પૂજા થાય, અને પછી મંત્રોની ઉપાસના શરૂ થાય. મંત્ર જ્યારે જપીએ ને ત્યારે એ મંત્રમાં એવો નિયમ છે કે તમારે જેટલા મંત્રો કરો, ધારો કે 1000 મંત્રનો જાપ કર્યો આપણે, તો પૂર્ણ ફળ ક્યારે મળે? તો 1000 મંત્રના 100 મંત્રોનું આપણે હોમ તત્ દશાંશ હવનમ કુર્યાત, દશાંશ યજ્ઞ કરવું પડે, હવન કરવું પડે. તદ દશાંશ તર્પણમ કુર્યાત, 100 મંત્રોનું 10 મંત્રોનું તર્પણ કરવું પડે, એક મંત્રનું માર્જન કરવું પડે, અને એક બ્રાહ્મણ ભોજન કરાવો, ત્યારે તમારું અનુષ્ઠાન પૂરું થાય. એ અનુષ્ઠાનના પહેલા કવચ, અર્ગલા, તિલક, માળા, ન્યાસ કરવા પડે. ન્યાસ બહુ મોટી પદ્ધતિ છે આપણા શરીરની અંદર કરવાની. એ ન્યાસ કરવા પડે. આ બધું કેવી રીતે કરવાનું એ સાધનામાં આવી જાય બધું, કે તમે કઈ રીતે સાધના કરશો, કઈ રીતે ઉપાસના કરશો, કઈ રીતે આગળ કરશો, એ બધું જે બતાવતું હોય એને સાધના કહેવાય. જી, અને ગુરુજી, મહત્વપૂર્ણ રીતે જ્યારે સાધનાની વાત થઈ રહી છે ત્યારે શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો, ત્યારે શ્રાવણ મહિનાની અંદર સાધના કરવામાં આવતી હોય છે. તેની ફળ પ્રાપ્તિ, તેની ફળશ્રુતિ શું હોય છે? ભગવાન શિવ ભોળાનાથ છે, કરુણાના સાગર છે.
બીજા બધા દેવતા હોય ને, વિષ્ણુ ભગવાન એ કૃપા કરતા પહેલા વિષ્ણુ પ્રપંચ ક્રિયતે, વિચાર કરે કે અપાય કે ન અપાય, અને આપવું જો હોય, આપવું પડે એવું હોય તો એના 50 રસ્તા કાઢીને પછી આપવાની વાત કરે. આ વિષ્ણુ ભગવાન શાસક છે. ભગવાન શિવ એ યોગી છે. એ કશું વિચાર કર્યા સિવાય ભક્તોને વરદાન આપી દેતા હોય છે. એવું કે રુદ્રાસુર નામનો રાક્ષસ હતો, એણે ભગવાન શિવની ઉપાસના કરી. ઉપાસના કર્યા પછી ભગવાન પ્રસન્ન થયા તો ભગવાનને કહે છે કે ભગવાન, હું જેના મસ્તક પર હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય, એવું વરદાન આપ્યું. ભગવાને વિચાર કર્યા સિવાય વરદાન આપી દીધું એમને. પેલા એ જોયું ભગવાન સાથે ગૌરી હતા, મા પાર્વતી. એમનું રૂપ તો કેવું હશે, એટલે એને મા પાર્વતીને ઉઠાઈ જવા માટે ભગવાન શિવને પાડવા તૈયાર થયો. એ ભગવાન શિવના મસ્તક પર હાથ મૂકવા માટે ભગવાન આગળ છે અને વૃત્રાસુર પાછળ છે. સંકટ મોચન તો એક જ વ્યક્તિ હોય, માયા કરનાર તો એ ભગવાન વિષ્ણુ. એમણે ભગવાન વિષ્ણુને યાદ કર્યા છે કે પ્રભુ, આ મેં સંકટ ઊભું કર્યું છે, બચાવવાનું કામ તમારું છે. પ્રોબ્લેમ મેં ક્રિએટ કરી દીધો છે, હવે એમાં પ્રોબ્લેમ સોલ્યુશન તો મેં લાવવાનું છે કે છે. એટલે ભગવાન ત્યાં આગળ બટુકના રૂપમાં આવે છે અને એટલી સુંદર ભાષા બોલે છે. કોઈ વૃત્રાસુર ભગવાનની વાતોમાં આવી જાય છે અને ભગવાન કહે છે કે ભગવાન શિવને શું આશીર્વાદ આપવાના છે, એમના આશીર્વાદમાં દમ નહોતો જ નથી. કહે છે તું પરીક્ષા કર, આપણે પોતે મસ્તક પર હાથ મૂકીએ અને જોઈએ, જો આપણને કંઈ થાય તો ઠીક છે ને પ્રધાન ખોટું. પેલો ભગવાનની વાતોમાં આવી જાય છે અને પોતાના મસ્તક બહાર મૂકે છે અને બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આ ભગવાન આવા કરુણાનિધિ છે. તમે જો એમની પૂજા ઉપાસના કરો, એમની પ્રાર્થના કરો, એમની આ તંત્ર વિદ્યાથી, સાત્વિક વિદ્યાથી પૂજાઓ કરો તો તમને એમની પૂજામાં ઘણા બધા ફળો મળે. કેવી રીતે કરે એ તમને એક બે પ્રસંગો તમને હું બતાવું કે આ રીતે કરવાથી તમને એમાં ફળ મળશે. એમાં બહુ સીધો પ્રયોગ છે. એમના જે મંત્રો છે ને, ઘણા બધા મંત્રો ભગવાન શિવના માટે છે. રુદ્રી છે, અષ્ટાધ્યાયી રુદ્રી છે, શિવ મહિમ્ન સ્તોત્ર છે. એવા તો અનેક મંત્રો ભગવાન શિવના, કારણ કે શિવ તંત્ર છે આખું, યંત્રો મંત્રો બધું ઘણું બધું છે. એ બધામાં ન પડીએ આપણે તો એક મંત્ર છે પંચાક્ષર, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય લાગે બહુ સાદો મંત્ર, પણ એ પંચાક્ષર મહામંત્ર છે. શ્રાવણ મહિનો આવે ને, અથવા કોઈ વાતનું અનુષ્ઠાન કરવું હોય અને તમારા શરીરમાં કોઈ બીમારી છે, રોગ છે, અથવા મન બહુ અશાંત છે, અત્યારે ડિપ્રેશન લોકોને બહુ ચાલે છે. રોજ પેપરમાં એક બે કેસ એવા આવે છે કે સુસાઇડ કરીને મરી ગયા. આવું કરવાની જરૂર નથી. કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું, રોજ 108 બીલીના પાન લઈ આવવાના, એને ધોઈ કાઢવાના, ચોખ્ખા કરવાના, અખંડ પાન લેવાના. ઘરે ચંદન લાવવું પડશે તમારે. ઓરસીઓ અને ચંદન લાકડું લાવીને ચંદન ઘરમાં ઘસવાનું. પાવડર બેકાર આવે છે, આ તૈયાર પાવડર આવે ને એ ચંદનના નથી હોતા, એ બધું કેમિકલ વાળું બધું આવતું હોય છે. આખા કંકુ પણ એ બધા આવતા હોય છે, હાથમાં ચોંટી જાય. રિયલ કંકુ આવવા બંધ થઈ ગયા. તો ચંદન લાવવાનું, ઓરસીઓ લઈને ચંદન ઘસવાનું અને બેલીની ડાળી લેવાની, કલમ બનાવવાની એને, અને દરેક પાન પર ઓમ નમઃ શિવાય તમે લખો. એવા 108 પાન, એ 300 350 તમારા જાપ લખાઈ જશે એના પર. અને પછી ભગવાન શિવને ઓમ નમઃ શિવાય કરીને અર્પણ કરતા જાઓ. એવું 30 દિવસ કરી જુઓ. શ્રાવણમાં શ્રાવણ ઉદર પણ તમે 30 દિવસ કરી જુઓ, તમને 100% ફરક પડશે. એમાં તમારા શરીરની જે વેદના હશે, બીમારી હશે, એમાં ખૂબ રાહત થશે. તમારા માનસિક અશાંતિ હશે, તમને માનસિક પીડા હશે કોઈ પણ, એમાં પણ તમને ખૂબ રાહત થશે. એવી શક્તિ આ મંત્રની અંદર છે, આ પ્રયોગમાં છે. આમાં ખર્ચો કેટલો, બીલીના પાન લાવવાનું જ ને, એ કંઈક તો આપણે કરવું પડે જેનાથી આપણને લાભ થાય. બીજો એક પ્રયોગ છે,
જે ભગવાન શિવને બહુ પ્રિય છે. એકસો ને 1100 ચોખાના દાણા ગળી લેવાના. ચોખાના દાણા, અને એ દાણાને કેસરથી અને ચંદનથી મિક્સ કરવાના. તમારે લક્ષ્મી જોઈતી હોય, તમારે સંપત્તિ જોઈતી હોય, તમને ઘરમાં અશાંતિ હોય, તો આ પ્રયોગ કરવા જેવો છે. 1100 દાણા ચોખાના, અખંડ દાણા, અક્ષત જેને કહેવાય, ટુકડા નહીં, એ ગણીને કેસર ચંદનથી મિક્સ કરવાના એમને. અને ઓમ નમો ભગવતે મહારુદ્રાય, ફરી બોલું છું એક મંત્ર, ઓમ નમો ભગવતે મહારુદ્રાય. ભગવાનનું દ્વાદશાક્ષર મહામંત્ર છે આ મંત્રના પાઠ કરતા કરતા એક દાણો શિવાલયમાં શિવલિંગ પર ચડાવવો. આ 65 દિવસનો પ્રયોગ છે. આ પ્રયોગથી તમારા લક્ષ્મીના બંધન હશે, લક્ષ્મીની મુશ્કેલીઓ હશે, ઘરમાં અશાંતિ હશે, પીડાઓ હશે, તો બધી મારી દૂર થઈ જશે. આવો જ બીજો પ્રયોગ છે. બીજો ભગવાન શિવને પંચમુખ કહે છે, પંચવકરમ ત્રિનેત્રમ. ભગવાન શિવના 5 મુખારવિંદ છે અને 10 ભુજાઓ છે એમને. આ બધા પ્રયોગો તંત્રમાં છે. કે હું જે પ્રયોગ તમે કહું છું ને, એ તંત્રમાં બધા પ્રયોગ બતાવ્યા છે. ભગવાનનું પહેલું મુખારવિંદ છે, એનું નામ છે વામદેવ, સદ્યોજાત, તત્પુરુષ, ઈશાન અને અઘોર. આ 5 નામ એમના 5 મુખોના છે. પહેલું જે નામ છે સદ્યોજાત, એનો મંત્ર પણ છે એના, એ કંઈ જરૂર નથી આવવા માટે. પણ સદ્યોજાત મંત્ર જે છે મુખારબિંદ, એની પૂજા, એની અર્ચના તમને યશ, પ્રતિષ્ઠા, માન, વિદ્યામાં વિદ્યાર્થીઓ માટે પણ બહુ જ લાભદાયક હોય છે. એને માટે તો શું કરી શકો કે તમારે દૂધ, મધ, ઘી અને ખાંડ, પંચામૃત, આ 5 વસ્તુઓ ભેગી કરવાની. અને 5 વસ્તુઓ ભેગી કરીને આસમાની લઈને શિવલિંગ પર 1500 વાર ઓમ સદ્યોજાતાય નમઃ, ઓમ સદ્યોજાતાય નમઃ એમ કરીને ચડાવતા જવાનું. તમારા જે ગ્રહોની સમસ્યા હશે ને, એ સમસ્યાઓ દૂર થઈ જાય અને તમને યશ મળે, પ્રતિષ્ઠા મળે, વિદ્યામાં જ્ઞાન આગળ વધે આપણું, અને આપણી તૈયારીઓ એવી સારી થાય કે આપણે પ્રોગ્રેસ કરતા રહીએ. આ બધા ઘણા બધા પ્રયોગો છે. એ સમયે આ બતાવતા રહીશું તમને કહેશું, પણ અહીં આ બધા પ્રયોગો છે. ગુરુજી, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલું મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.